એ આથમતા સૂર્યને જોતા હોય છે, ઉગતા સૂર્યને નથી જોતા હોતા. એ તો આથમતા સૂર્યને જોવાના આદિ હોય છે. પણ જે જાગેલા છે એ જાણે છે, અર્ઘ્ય આપે, હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે આદિત્ય યો યો નઃ પ્રચોદયાત, પ્રેરણા આપજે, તારા કિરણો અમારા મગજમાં નાખજે, અમારી બુદ્ધિને નિર્મળ કરજે, અમને શક્તિ દેજે અને શક્તિ પ્રાપ્ત કરે. આ છોકરો એટલે કૃષ્ણ દ્વૈપાયન કેવી પરિસ્થિતિમાંથી આગળ આવતા 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 એને ઋષિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. લાંબા ઇતિહાસને આપણે પૂરું જાણતા નથી, પણ એ અજાણ્યા ઇતિહાસમાં કેટલી વાતો તો જાણી શકાય એવી છે. એમણે ઘણા ગ્રંથોની રચના, ઘણા ગ્રંથોની, મેક્સ મુલરે લખ્યું છે. જર્મનીનો જે બહુ મોટો વિદ્વાન, જેણે વેદ ઉપર ભાષ્ય કર્યા, જેણે વેદનો પુનરુદ્ધાર કર્યો, એને લખ્યું છે કે વ્યાસના નામે જેટલું સાહિત્ય મળે છે એ બધું સાહિત્ય જો ખરેખર વ્યાસનું રચેલું હોય તો એ બે હાથ વાળો નારાયણ જ હતો, દ્વિભુજ પરમેશ્વર, એ બે હાથ વાળા ભગવાન જ હતો. એક માણસ કદી આટલું સાહિત્ય રચી ન શકે. એમાં મહાભારતની રચના કરીને તો એમને હદ વાળી. યદત્રૈવ તદમુત્ર, જે અહીંયા છે એ જ બહાર છે, જે અહીંયા નથી એ ક્યાંય નથી. કોણ લખે? ગણેશને ખોળી કાઢ્યા. ગણેશ મળ્યા તો ખરા. ગણેશને કહ્યું લૈયા થશો, મારે ગ્રંથ રચવો છે. એ પણ અહોભાગ્ય. મહાદેવ દેસાઈના અહોભાગ્ય કે એમને ગાંધીજી મળ્યા, અને ગાંધીજીના અહોભાગ્ય કે એમને મહાદેવ દેસાઈ મળ્યા. રામના અહોભાગ્ય કે એમને હનુમાન મળ્યા, અને હનુમાનના અહોભાગ્ય કે એમને રામ મળ્યા. જો હનુમાનને રાવણ મળ્યો હોત તો એ શું મેળ પડો? વિચાર કરી દો. હનુમાનને રાવણના ત્યાં નોકરી કરવાનું થયું હોત તો એ તો અહોભાગ્ય. તો યોગ્ય ને યોગ્ય મળે. મહારાષ્ટ્રીના ત્યાં બહુ સુંદર નાના નાના ટુકડા વાક્યો લખ્યા, જે જ્યાં ત્યાં તે. બરાબર મને યાદ નથી, પણ તમે જોજો, વાંચો એટલે જો બધું બરાબર શોર્ટ, તેને સૂત્ર કહેવાય. જે જ્યાં હનુમાન રામના સાથે જ શોધે અને રામ હનુમાનના સાથે જ શોધે. જો એ બે સીતા રામની સાથે જ શોધે. જો એમાં રાવણમાં પાછો ફેરફાર કરી દીધો હોય તો જણ સમજી ગયા સીતાજીને રાવણ સાથે એ બધું ઊંધું જ થતું. જો કે સમાજમાં ઘણી વાર એવું થતું હોય છે, એમના સમજતા જ નથી થતું હોતું, પણ પછી એમાં એ રામાયણ જુદી જ પછી થતી હોય છે. એટલે વ્યાસ છે ને, વ્યાસને ગણેશ મળ્યા. ગણેશને કહ્યું મારે મહાભારત રચવું છે, લખવું છે. કોઈ લૈયો મળતો નથી. જેમ આજકાલ પેલા ટાઈપ કરનારા હોય ને, એના 1 મિનિટમાં કેટલા એ બધું ગણતરી થતી હોય ને, એમ પ્રાચીન કાળમાં લૈયાઓની આવી ગણતરી થતી. કેટલી ઝડપથી, કેટલું ચોખ્ખું, કેટલું સ્પષ્ટ લખી શકે છે. ગણેશે કહ્યું લખું, તમારી વાણી લખવાનો મને ચાન્સ મળે, મારા અહોભાગ્ય. આજે દેસાઈએ ગાંધીજીની ડાયરી લખી, એ ગાંધીજીની ડાયરી અમર થઈ ગઈ, લખનારો અમર થઈ ગયો. તમારી ડાયરી લખવાનો મને ચાન્સ મળ્યો, લખું. ગણેશે કહ્યું લખું તો ખરો, એક શરતે લખું, મારી કલમ અટકવી ના જોઈએ. કારણ કે આજે કલાકારો છે, કવિઓ છે, સાહિત્યકારો છે, શિલ્પીઓ છે, મૂડી હોય છે. મૂડી એટલે મૂડ આવે તો કામ કરે. તમે એમ કહો કર તો એ ચિત્ર એમ 6 મહિના સુધી રહી જાય. એમ મૂડ આવે તો 2 દિવસમાં પૂરું કરી દે, પણ મૂડ ના આવે તો એનાથી કામ ના થઈ શકે. મજૂરીનું કામ વગર મૂડે કરી શકાય, મહેતાજીનું કામ વગર મૂડે કરી શકાય. બહુ તો અડધી રકાબી ચા મંગાવે, અડધી રકાબી ચા મોકલજો જરા, અડધી રકાબી પીધી એટલે ગાડું આગળ હેડ્યું પાછું. પણ કલાકાર છે કે કવિ છે, એ કામ કઈ અડધી રકાબી ચા પીવાથી ના થઈ શકે. એ તો અંદરની લહેર આવે, અંદરનો એક પવન આવે, અને પવન, એ લહેર, એ ઝરણું ફૂટે એટલે ધોધમાર ફૂટ્યા કરે. હું લખું, મારી કલમ અટકવી ના જોઈએ. વ્યાસજીએ કહ્યું ભાઈ નહીં અટકે, તમે શું કામ એવું કહો છો? નહીં અટકે, તમારી શરત મંજૂર છે, પણ મારી શરત એક મંજૂર રાખશો. કે શું તમારી શરત શું છે મંજૂર? કહો. હું જેટલું લખાવું એટલું સમજીને તમારે લખવું, વગર સમજે ના લખવું. આંખ મીચીને લખ 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 એમ સમજીને લખવું. એકવાર એક જગ્યાએ મારે એક ઉદઘાટન પ્રસંગમાં જવાનું થયું. ઉદઘાટન પ્રસંગમાં જવાનું થયેલું. હવે એમાં એક બહુ મોટા શેઠ આવેલા, એમને પ્રમુખ સ્થાન આપેલું. મારા હાથે ઉદઘાટન હતું. એક પોસ્ટ ઓફિસનું ઉદઘાટન હતું. નવી પોસ્ટ ઓફિસ કોઈ જગ્યાએ ખુલતી હતી, એટલે જનરલ પોસ્ટ માસ્ટર જે ગુજરાતનો કહેવાય એ પણ આવેલા, અને બધા ઓફિસરોની બધા આવેલા. પછી જયારે બધા પ્રવચન પૂરા થયા એટલે પેલા જે પ્રમુખ તરીકે આવેલા બહુ મોટા શેઠ હતા, એમનો વારો આવ્યો. એમણે એમના મુનિમે લખી આપેલું, કોઈ માણસ હશે ને એ માણસે લખી આપેલું તમારે આવી રીતે બોલવું. અને લખતા લખતા છેવટમાં નીચે લખેલું કે જો ફલાણા ભાઈ ના આવ્યા હોય તો આગળનું તમારે વાંચવું નહીં, એવી નોંધ કરેલી.
એટલે એ તો બધા વાંચતા ગયા, જો ફલાણા ભાઈ ના આવ્યા હોય તો આગળનું તમારે વાંચવું નહીં, એમ કરી નાગુ ઠેઠ સુધી બધું વાંચી ગયા. એમને એમ ના થયું મેં કઈક ભૂલ કરી છે, એમને એમ ના ખબર, એટલે બધા હસવા માંડ્યા. સ્ટેજ ઉપર બેઠેલા, નીચે બેઠેલા, એ બધા ખડખડાટ હસવા માંડ્યા. એમણે આમ ચશ્મા ઊંચા કરીને આમ જોયું કે આ બધા કેમ હસે છે. એમની સાથે કોઈ આવેલા, એમણે કહ્યું કે આ નતું વાંચવાનું. વાંચ્યું નહીં તમે? એમાં નથી લખ્યું ફલાણા ભાઈ ના આવ્યા હોય તો આગળનું તમારે વાંચવું નહીં? એવું વાંચતો તો ત્યારે હું સમજતો જ નતો, હું તો વાંચ જ જતો. ત્યારે હું શું વાંચું છું એ મને કઈ ખબર જ નથી. ગણેશ છે ને, એ વ્યાસજીએ શરત મૂકી દીધી કે હું તમારી કલમ બંધ નહીં રહેવા દો, પણ એક શરત છે કે હું જેટલું બોલું અને તમે જેટલું લખો એટલું તમારે સમજીને લખવાનું, વગર સમજે નહીં લખવાનું. અને એ પછી એમણે કોઈ જગ્યાએ કૂટ શ્લોકો મૂક્યા. કૂટ એટલે જેને સમજવામાં વાર લાગે, સમજવામાં જરા માથું લગાવવું પડે. ક્વચિત ગ્રંથ ગ્રંથિ રીહ પ્રયત્નાત ન્યધાઈ મયા, જાણી કરીને ગાંઠો મૂકી. એ પેલા વિચારમાં ચડી જાય, ભાઈ આનો શું, આ અવ્યય કેવી, પદચ્છેદ કેવી રીતે કરવો, આની અર્થ કેવી રીતે કરવો, અને વિચારમાં ચડી જાય ત્યાં સુધી આગળના શ્લોકો રચી કાઢે. પછી 50, 100, 200 શ્લોકો રચી કાઢે. કેમ ગણેશ સમજણ પડી? એ ગૂંચવાઈ ગયો છે, તારે સારું સમજણ પડે એટલે કહેજો, હા અમારા પાસે તૈયાર છે. કેટલી પ્રતિભા હશે, કેટલી મેધા હશે. આ કોની? મત્સ્યગંધાના પુત્રની વાત. આજનો મત્સ્યગંધાનો પુત્ર હોય અને તમે સાથે બેસવાના, પણ એક સમયના મત્સ્યગંધાના પુત્રનું રચેલું આ ભાગવત છે. એ ભાગવતને આજે આપણે માથા ઉપર ઉપાડીને મોટા મોટા શાસ્ત્રીઓ એને માથા ટેકે. પછી તો તમે જાણતા હશો એ વ્યાસજીએ ઘણી રચના કરી. કવિત્વ શક્તિ, નિરીક્ષણ શક્તિ, સાહિત્યનું સૃજન. જો આખા હિન્દુ ધર્મના તમામ સાહિત્યોમાંથી વ્યાસને બાદ કરો તો જાણે એકલો જ જતો રહ્યો, એટલું એમના નામે લખાયેલું છે. એટલું બધું. 18 મહાપુરાણ, 18 ઉપપુરાણ, મહાભારત, બ્રહ્મસૂત્ર, અને પછી તો કેટલાય ગ્રંથો, પાર વિનાના ગ્રંથો. વ્યાસ વ્યાસ વ્યાસ. એટલે એક કહેવત પડી છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ આખું જગત વ્યાસનો એઠવાડ છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. જે કંઈ છે એ બધો વ્યાસનો એઠવાડ છે. વ્યાસે કશું લખવાનું બાકી નથી રાખ્યું. આટલું બધું લખ્યું, પણ એમને અંતરમાં શાંતિ નથી. બસ ભાગવતની આ ઉત્થાનિકા છે. એમને અંતરમાં તૃપ્તિ ના મળી, અંતરમાં એક શાંતિ મળવી જોઈએ, શાંતિ ના મળી. ઘણી વાર એવું થતું હોય, લોકોમાં તમારો જય જયકાર થતો હોય, તમારી પાસે પૈસાના ઢગલા હોય, સત્તાના ઢગલા હોય, બધું હોય, પણ હૃદય છે એ હૃદય રડતું હોય, હૃદય કકડતું હોય. એમાં પણ એક ખાસ વાત યાદ રાખજો, જેમ જેમ અવસ્થા ઢળવા લાગે એમ એમ હૃદયનો કકડાટ વધારે પજવવા લાગે. નાની ઉંમર હોય એમાં અશાંતિ હોય એટલું દુઃખ ના દે, યુવાવસ્થામાં અશાંતિ હોય અને એટલું દુઃખ ના દે. પણ જેમ જેમ એની અવસ્થા મોટી થાય, એ પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, ઢળવા લાગે, અને પછી અંદરનો ઉદ્વેગ, અંદરનો કકડાટ ચાલુ રહે, વધવા લાગે, તે બહુ પજવવા લાગે, બહુ દુઃખ દે. અમારે ત્યાં આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં કેટલાક વૃદ્ધો છે. હું એમને સવારે પૂછું, કેમ ઊંઘ આવી હતી રાત્રે? બરાબર ઊંઘ આવી હતી ને? તો ઘણા તો કે બાપજી એક ઊંઘે હવાર થઈ જાય. ત્યારે કેટલાક કે ઊંઘ જ આવતી નથી, આખી રાત ઊંઘ નથી આવતી. તો હું એમને પૂછું, ભાઈ કેમ ઊંઘ નથી આવતી? શું દુઃખ છે? કેમ ઊંઘ નથી આવતી? એ બધા વિચાર 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 વિચાર. પણ શાના વિચાર? તમારી કોઈ પેઢીઓ દૂલ થઈ રહી છે? તમને શું થઈ રહ્યું છે? એ બધું નથી થતું. ત્યારે શાના વિચારો આવે છે? એ વિચારો આવે છે, અમારું કોઈ નહીં, મારું કોઈ નહીં, છોકરોય નહીં, ભાઈએ નહીં, બધાએ પાટુઓ મારી, બધાએ ધક્કા માર્યા, અમારું કોઈ નહીં. અરે કોઈ નહીં, ભગવાન તો છે. જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે, પણ એ ભગવાન ઉપર મન ઠરતું નથી. જ્યાંથી મન ઉખાડવું છે ત્યાંથી ઉખડતું નથી, અને જ્યાં ઠેરવવું છે ત્યાં ઠરતું નથી. એટલે આખી રાત ઊંઘ આવતી નથી, આખી રાત ઊંઘ નથી. એ ઊંઘ કોણ લાવી શકે? કોણ એ ઊંઘને લાવી શકે? અને આ સામાન્ય અજ્ઞાની માણસની વાત નથી. સમર્થ વ્યાસ, વ્યાસ જેવા સમર્થ પુરુષ છે, ઉતરેલા ચહેરે, ફિક્કા ચહેરે, નિસ્તેજ ચહેરે ફરી રહ્યા છે. લોકો એમને માન આપે, સન્માન આપે, પણ અંદરથી એમનું હૃદય રડી રહ્યું છે, કકડી રહ્યું છે. જાણે કંઈક ખોવાઈ ગયું હોય, જાણે કંઈક લૂંટાઈ ગયું હોય, જાણે જીવન જ હારી ગયા હોઈએ. પણ એક માણસ મળ્યો અને એ માણસે વ્યાસના હૃદયની વાતને એ પામી ગયું. કેટલાક લોકો જોજો આખી જિંદગી ચોપડીઓ વાંચતા હોય છે,
કેટલાક લોકોને જો આખી જિંદગી સુધી એ ચહેરા વાંચતા હોય છે, કેટલાક હૃદય વાંચતા હોય છે. ચોપડીઓ વાંચનારા બધા નથી હોતા. વેપારીઓને તમારે જોજો, પેપર હાથમાં આવે એટલે ઉપરનું 8 કોલમનું એડિંગ હોય એ વાંચવાનું નહીં, અંદર ભાવ જ વાંચવાના. અમે એકવાર યાત્રાએ ગયેલા ઘણા વર્ષો પહેલા, ત્યારે હું કહું, ભાઈ જયારે પેપર મળે લેતા આવજો ને, કંઈક સમાચાર કંઈક જાણીએ. એટલે મને બીજા બેઠેલા મને કે બાપજી તમારે વળી પેપરને શું કરવું, તમારે ભાવતાલ જોઈને શું કરવા છે? મેં કોઈ એમાં એકલા ભાવતાલ નથી આવતા, એમાં સમાચારે આવે છે. ના ના, એમ કે જીરું, વરિયાળી, રાયડો શું ભાવ છે એ જોવા માટે લોકો પેપર ખરીદે. એમાં દેશના બધે ઘણા સમાચારો આવતા હોય. ઘણા લોકો ચોપડીઓ નથી વાંચી શકતા હોતા, પણ કેટલાક જોજો આખી જિંદગી ચોપડીઓ વાંચે, પણ વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, બસ વાંચેલું જ હોય, બાકી કશું જ ના હોય. કેટલાક લોકોને ચહેરો વાંચતા આવડે, અને જેને ચહેરો વાંચતા આવડે ને એને લાઇબ્રેરી વાંચવાની જરૂર નથી. અને જેને ચહેરો વાંચતા ના આવડે ને એ લાઇબ્રેરીઓ વાંચી નાખે તોય એ વાંચવાનો કોઈ અર્થ નથી. અને મને એકવાર ખાસ અનુભવ થયેલો. જમવા ગયેલા 4-5 માણસો એક ભાઈના ત્યાં ગયેલા જમવા. નસીબ જરા એવું આકરું નહીં, આકરું કહો કે પાધરું કહો, જે કંઈ કહો, એ જમાડનાર જે ભાઈ હતા ને એ શિક્ષક હતા. એમને ત્યાં જ જમવા ગયેલા. 4-5 જણા અમે જમવા બેઠા. પેલા બેન પીરસવા આવ્યા, 2 વાર આવ્યા, પછી મેં કહ્યું ના બસ બેન હવે નહીં જોઈએ. ચોથો માણસ એક બેઠેલો, અને એને મેં ના પાડી, પેલા એ ના પાડી, પેલા એ ના પાડી, એટલે એને પણ કહ્યું ના 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 બેન હવે નહીં જોઈએ, બસ બસ હવે નહીં જોઈએ. એટલે ના 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 લો. એને આગ્રહ કરવા માંડ્યો એટલે પેલા શિક્ષકે શું કામ આગ્રહ કરે છે, માદા પડશે એમ. આગ્રહ ના કરીશ માદા પડશે. એટલે પેલી બેન છે ને, મેં પણ કહ્યું ના બેન કોઈને આગ્રહ ના કરશો, જેટલું જેને જે જમવું હોય એટલું જમવા દો. એટલે પેલી બેન મને કહે છે બાપજી આ માણસ હજુ ભૂખ્યા છે. ના પાડે છે ને, અરે એ તો તમારા દેખાદેખી ના પાડે છે. ત્યાર પછી તમને કેવી રીતે ખબર પડી કે ભૂખ્યા છે? ચહેરો નથી દેખાતો? જો આ ભાગવત વગર વાંચી અને ભાગવત વાંચ્યું, અને અમે બધા આખી જિંદગી ગીતા વાંચીને પણ કોરા કોરા રહી ગયા. મને કે ચહેરો નથી દેખાતો, ચહેરો તરત કઈ આપે છે કે હજુ એને 6 રોટલીની જરૂર છે. અને એને ફાટ થઈને આટલો રોટલીનો થોકડો મૂકી દીધો, અને અમારી નવાઈ વચ્ચે જોયું કે રોટલી બધી પૂરી થઈ ગઈ, સારી રીતે પૂરી થઈ ગઈ. ઘણાને ચહેરા વાંચતા આવડતા હોય છે, અને જેને ચહેરા વાંચતા આવડતા હોય છે એને જીવન વાંચતા આવડતું હોય છે. અને જે ચહેરા નથી વાંચી શકતા હોતા એને જીવન વાંચતા નથી આવડતું હતું. પુસ્તકો વાંચીને પણ વાંચતા નથી આવડતું હતું. કેટલાકને હૃદય વાંચતા આવડતું હોય. કેટલાક એવા સમર્થ પુરુષો હોય, કેટલાક એવી સમર્થ વ્યક્તિત્વ હોય કે હૃદયને મોઢા ઉપર ના આવવા. અંદર રડતો હોય ને ઉપર હસતો, અંદર હસતો હોય ને ઉપર રડતો, અંદર હસતો હોય. એકવાર અમારે પેટલાદમાં એક વેપારીને ત્યાં થોડા ધોતિયા ખરીદવા ગયેલો. ધોતિયા એટલે 20-25 જોડી ધોતિયા જોઈતા હતા. ધોતિયા ખરીદવા ગયેલો, થોડો ભાવતાલમાં જરા કસરત કરવા લાગ્યો, એટલે બાપ દીકરો બે લડ્યા એટલે જોરથી લડ્યા બરાબર. પેલો છોકરો કહે છે આપી દો, આપી દો, આપી દો, તમારે ક્યાં ચિંતા છે, ખોટ ખાઈને આપી દો. એટલે મેં કહ્યું ના ના શેઠો ખોટ ના ખાશો, તમે વ્યાજબી ભાવ આવી લેજો, છોકરો દુઃખી થાય છે. ના ના બાપજી. પછી મને ખબર પડી આ તો બે નાટક કરે છે. આ તો બે ભેગા થઈને પેલો બાપે દીકરાને સમજાવી રાખેલું છે કે કોઈ ગ્રાહક આવે એટલે તારે આવું કરવું. એટલે પેલા ગ્રાહકને એમ થાય કે આ તો અમે હાવ મૂડીમાંથી પણ નુકસાન કરીને આપી રહ્યા છીએ. તો હવે એમના હૃદયમાં જુદું છે અને ઉપર હવે આપણને વાંચતા ના આવડ્યું. પછી ખબર પડી મને કે એ તો એવું જ કરે છે. કેટલાકને હૃદય વાંચતા આવડે. તમારો ચહેરો હસતો હોય તો તમારું રો કકડ અંદરથી પકડી પાડે, અને તમે ઉપરથી રોતા કકડતા હો તો અંદરનું હાસ્ય છે એને પકડી પાડે. બસ એમ સમજજો કે ઋષિ છે. જે હૃદયને વાંચી શકે એનું નામ ઋષિ છે. જે ચહેરાને વાંચી શકે એ તજજ્ઞ છે. અને જે પોથા વાંચે એ તો બધા છે જ, તો બધા જે નામ આપવું હોય આપો. એટલે એ વ્યાસજીના ચહેરા ઉપર તમે જુઓ તો ક્લેશની વેદના, અશાંતિ, અતૃપ્તિ, નિરાશા, હતાશા નારદજી. અને નારદ છે સનાતન પાત્ર છે. નારદ કોઈ ઐતિહાસિક પાત્ર નથી. ઐતિહાસિક ના સમજી લે. નારદ હાજર જ હોય. ઠેઠ રામાયણમાં જુઓ તોય હાજર, મહાભારતમાં હાજર, ભાગવતમાં હાજર. મને કોઈએ કહ્યું ભાદરણમાં હાજર છે, ખબર નહીં, એ તો ખ્યાલ નથી, પણ કોઈએ કહ્યું પહેલા મેં જાણ્યું તો બોરસદમાં તો છે જ, પણ કે ના ભાદરણમાં છે એમ. તો નારદ છે એ તો સનાતન પાત્ર છે. એક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં, જ્યારે જુઓ ત્યારે કોઈને કોઈ નારદ વિના રામાયણો હોય જ નહીં, નારદ વિના મહાભારત હોય જ નહીં. અને નારદનો અર્થ માત્ર એટલો ના સમજી લેતા કે જે આમ ઊંચી લાંબી ચોટી રાખે અને હાથમાં પેલું તુમરું રાખે એનું નામ નારદ. એ તો બહુ અદભુત પાત્ર.
એ જે ઊંચ ચોટી છે ને એ તો ટીવી નું એરિયલ છે, પેલું નથી, એટલે એમાં બધા મોજા ઝીલી શકાય. એટલે વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં કઈ ચાલતું હોય આપણને ખબર ના પડે, પણ પેલી ઊંચી ચોટી વાળું હોય ને એમાં તરત જ પકડી જાય. આખી દુનિયામાં કઈ ચાલતું હોય એ બધા સંદેશાઓ ત્યાં પકડી જતા હોય. એટલે ચોટી એમને ઊંચી નથી રાખેલી. આજે તો હવે ઘર ઘરમાં ઊંચી ચોટીઓ થઈ ગઈ, પેલી ચોટીની જગ્યાએ બીજી ચોટીઓ થઈ ગઈ. એટલે નારદ છે એ તો એક સનાતન પાત્ર છે, અને સનાતન પાત્ર એટલા માટે મૂકેલું છે કે ના હોય તો કથા ગોઠવવી કેવી રીતે, કથાને આખર પાત્રના માધ્યમથી રાખવી. નારદે કહ્યું, વ્યાસ, તમારા ચહેરા ઉપર તેજ નથી, તમારા ચહેરા ઉપર જે એક સ્વતઃસ્ફૂર્તિ હોવી જોઈએ એ નથી. તમારો ચહેરો રડી રહ્યો છે, કકડી રહ્યો છે. જોજો મજૂરોના ચહેરા જોજો, 5-5 મણની ગુણો ઉચકતા હોય એમના ચહેરા જોજો. અડધી અડધી બીડી પીતા હોય, અડધી અડધી, એક બીડીમાંથી 3 પીતા હોય, ધકેલતા હોય, ગાળો બોલે એકબીજાને, સવારથી સાંજ સુધી ખબર નહીં કેટલી ગાળો બોલતા હોય, પણ કઈ નહીં જાણે, ખંખેરી નાખી, કઈ અસર જ નહીં. અને એમને જોઈને આપણને નવાઈ લાગે, આ એક જીવન છે, આ પણ એક જીવન છે, એમનું પણ એક કલ્ચર છે, એમની પણ એક. અને મજૂર એટલે મજૂર, અમેરિકામાં એ દશા પાછી. અમેરિકામાં જઈને જુઓ તો એ મજૂર એટલે મજૂર, એની ભાષા એવી, એનું કલ્ચર એવું, બધું હરખું નરખું જ પાછું. અને જેને જે કરોડોની થપ્પી ઉપર બેઠો છે, જેની પાસે કરોડો રૂપિયા છે, એ ઉતરેલા ચહેરે બેઠો છે, હા, મોઢું ઉતારીને બેઠો છે, અને પેલા કિલકિલાટ કરી રહ્યા છે. કુબેરનું ચિત્ર જોયું છે? કુબેરનું આપણા ત્યાં તો કેટલાય દેવો છે, એમાં લક્ષ્મીનો દેવ કુબેર છે, ખજાનચી છે ને, ટ્રેઝરર. એ ટ્રેઝરરને કુબેર બનાવ્યો છે. કુબેરનું ચિત્ર કોઈ જગ્યાએ મળે તો જોજો તમે. એક તો મોટું પેટ, પહેલામાં પહેલી નિશાની, પછી આ એક પગ ઊંચો કરી આમ આમ હાથ મૂકીને આમ લમણે હાથ દઈને બેઠેલો છે, ઉતરેલા ચહેરે બેઠેલો છે. મેં જોઈને મને થયું, ઓહો, આ ઋષિએ ગજબ કરી નાખ્યો છે. કુબેર આવો જ હોવો જોઈએ, જેના હાથમાં કરોડોની વ્યવસ્થા હોય. એ તે વળી કોઈ દાડો હસી શકતો હશે? હશે તો એ જે હાજે 10ની નોટ પૂરી કરી દે એ હશે. કાલ શું થશે કે ખાનાર પીનાર એને ખુદા દેનાર, કલ કી બાત કલ, આજનો આનંદ કરી લો, એ હશે. જેને કરોડોની વ્યવસ્થા, આમ ઉતરેલા અત્યારે આમ લમણો આમ કરી બેઠેલો છે. બરાબર ચિત્ર બનાવ્યું છે, અને જે વગર જોતું નથી બનાવેલું, એને સમજીને જ બનાવેલું છે. નારદ છે ને, નારદે કહ્યું, વ્યાસ, વ્યાસ, તમે દુઃખી છો, તમે પીડાઓ છો, તમારા અંદર કઈ વેદના છે. વ્યાસે કહ્યું, નારદ, હા, ખરી વાત છે, હું દુઃખી છું, પણ હું એવો દુઃખી છું, મારું લેવલ એવું છે કે હું મારું દુઃખ પણ કોઈને કહી નથી શકતો. જેમ જેમ તમારું લેવલ ઊંચું થતું જાય એમ એમ તમારી વાણી ઉપર તાળા લાગતા જાય. તમે જયારે આવડા નાના હતા ને ત્યારે તમારા વાણી ઉપર તાળું નથી. તમે તરત જ ઘરની વાત બીજે કહી દો, બીજાની ત્રીજે કહી દો, પોતાના મિત્રને કહી દો, બધું કહી દો. તમે સામાન્ય મજૂર કક્ષાના હોવ ને કોઈ તમારી જીભ ઉપર બહુ તાળું ના હોય, કહી દો, જે હોય, જે થયું હોય એ કહી દો. પણ જેમ જેમ તમારું લેવલ ઊંચું થતું જાય એમ એમ તમારે આ મોઢા ઉપર તાળા લાગતા જાય. તમે તમારું દુઃખ પણ કોઈને ના કહી શકો. કારણ કે દુઃખ કહેવા જાઓ તો તમારી જે પોઝિશન છે ને એમાં અંતરાય છે, કોઈને ખબર પડી જશે, કોઈ જાણી જશે. એટલે તમે તમારું હૃદય પણ કોઈના આગળ ના ખોલી શકો. મોટાઈ છે એ લાભદાયી છે, એ આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે. એનો એક પક્ષ આશીર્વાદનો, મોટા આશીર્વાદનો છે, બીજો પક્ષ એનો અભિશાપનો પણ. નારદ, હું દુઃખી છું, ત્યાં જ મને પકડી પાડ્યો. હું કોઈને મારું દુઃખ કહી નથી શકતો, પણ હું દુઃખી છું. પણ તમને શું દુઃખ છે મને નથી સમજાતું, શું દુઃખ છે? જોજો જીવનમાં ડૂબકી લગાવીને તમે જોજો, કેટલાક દુઃખો એવા હોય જેના કારણો તમે ખોળી શકો, જેના કારણો તમે લોકોને બતાવી શકો, એનું સમાધાન કરી શકો. ત્યારે કેટલાક દુઃખો એવા હોય કે તમને પોતાને જ એનું કારણ ના સમજાતું હોય, તમે એનું સમાધાન ના કરી શકો, તમે પોતે જ ગૂંચવાયા કરો, અટવાયા કરો, મૂંઝાયા કરો. નારદ, મને ખબર નથી, પણ હું દુઃખી છું. આટલું બધું જ્ઞાન આપનાર તમે દુઃખી છો? હા, હું દુઃખી છું, મને રસ્તો બતાવ. નારદ, અને એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે એને માના ખોળામાં માથું મૂકીને, એવી રીતે વ્યાસ છે, એની સહન શક્તિની હદ આવી ગયેલી એટલે નારદના આગળ રડી પડ્યા. નારદ, હું બહુ દુઃખી છું, મને રસ્તો બતાવો, મને માર્ગ બતાવો, હું બહુ દુઃખી છું. નારદે કહ્યું, હું તમને રસ્તો બતાવું, હું તમને રસ્તો બતાવું. એક જ કામ હવે તમારે કરવાનું છે, અને એ છે, અત્યાર સુધી તમે ઘણા ગ્રંથોની રચના કરી, એ બધા ગ્રંથોની અંદર જ્ઞાન છે, વેદાંત છે, એમાં યુદ્ધ છે, લડાઈ છે, સમાજ છે, સંસાર છે, બધું છે. પ્રેમ લક્ષણા ભક્તિ નથી. પ્રેમ લક્ષણા ભક્તિ નહીં હોય ત્યાં સુધી તમારું હૃદય
સોળે કળાએ કદી ખીલવાનું નથી. શાંતિ તો હૃદયથી આવતી હોય છે, બુદ્ધિથી નથી આવતી હોતી. બુદ્ધિથી સમજણ આવે, એની સમજણ તો બહુ દગાબાજ હોય છે, એને બદલાતા ફરી જતા વાર નથી લાગતી હોતી. માટે શાંતિ તો હૃદયથી આવતી હોય છે, અને હૃદયથી જો શાંતિ લાવવી હોય તો હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિના ઉભરો આવે, અને પ્રેમ લક્ષણા ભક્તિનો જો ઉભરો લાવવો હોય તો તમે સગુણ સાકાર પરબ્રહ્મ પરમેશ્વરની પ્રેમ લક્ષણા ભક્તિનો ગ્રંથ રચો. પોઈન્ટ યાદ રાખજો. શ્રીમદ ભાગવત છે ને, એ શ્રીમદ ભાગવતની આ ઉત્થાનિકા છે. તમારા માટે કઈ ભાગવત સાંભળવું કોઈ નવી વાત નથી, તમે તો ઘણી વાર સાંભળ્યું હશે. પણ જેના તરફ લોકોનું ધ્યાન જવું જોઈએ એ તરફ લોકો નથી જતા. આ ગ્રંથ રચાયો કેમ, એ રચવાના પાછળ એનો હેતુ શું? આટલો મોટો સમર્થ પુરુષ કેમ દુઃખી થઈ રહ્યો છે? એમાં શું ખૂટતું હતું? કઈ વસ્તુ ખૂટતી હતી? અને ખૂટતી વસ્તુનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. એ ભાઈ ભગવાનને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, ખાતો નથી, પીતો નથી, આવતો નથી, જતો નથી. એ તો બધું તમે ઘણું લખ્યું ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્રમાં, એ તો તમે બધું ઘણું લખ્યું. પણ હવે એ જ બ્રહ્મને એવો બનાવો કે ખાતો થઈ જાય, પીતો થઈ જાય, રમતો થઈ જાય, ખેલતો થઈ જાય, હસતો થઈ જાય, ઊંઘતો થઈ જાય, જાગતો થઈ જાય. એને પ્રેમ લક્ષણા ભક્તિમાં બદલી નાખો. અને વ્યાસજી કહ્યું, નારદ તમારી વાત સાચી છે. માણસની પૂર્ણતા પ્રેમથી આવતી હોય છે. બુદ્ધિથી એક મોટું કવચ મળતું હોય છે, અને કવચ છે એ બહારના માટે હોય છે, પણ અંદરના માટે તો પ્રેમ જ જીવન હોય છે. અને પ્રેમ છે એ જયારે પરમેશ્વર તરફનો એને પ્રેમ પ્રાપ્ત થાય ત્યારે એને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય. ચૈતન્ય મહાપ્રભુ છે એ ચૈતન્ય, એટલે બીજી વાત પણ તમને કહું. 16મી શતાબ્દીમાં એક સાથે સમર્થ બે પુરુષો થયા. કાશીમાં શ્રીમદ વલ્લભાચાર્ય અને નવદ્વીપમાં ચૈતન્ય મહાપ્રભુ, એક સાથે બે મહાપુરુષો. અને બંને મહાપુરુષોએ એક સાથે એક જ કામ કર્યું. તમારે ઉમેરો કરવો હોય તો એ જ ટાઈમે જુનાગઢમાં નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ કોઈ સંપ્રદાય ના ચલાયો, એટલે એ સંપ્રદાયના આચાર્ય ના થયા, આદિગુરુ ના થયા. એ તો બિચારા ભક્ત થઈને અટકી ગયા. બાકી જુનાગઢમાં નરસિંહ મહેતા, નવદ્વીપમાં જે ચૈતન્ય મહાપ્રભુ થયા, અને કાશીમાં શ્રીમદ વલ્લભાચાર્ય થયા. બંને એક સાથે પ્રેમ લક્ષણા ભક્તિ, અને પ્રેમ લક્ષણા ભક્તિનું માધ્યમ આ ભાગવત, એમ ભાગવત કરીને બંને ભાગવતની સ્થાપના કરી. 16મી શતાબ્દી પહેલા જેટલા ભાષ્યો રચાયા, શંકરાચાર્ય, રામાનુજ, માધવ, નિંબાર્ક વગેરે, એ બધાએ પ્રસ્થાન ત્રય એટલે બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ, આ ત્રણેય ઉપર ભાષ્યો કર્યા. શ્રીમદ વલ્લભાચાર્ય પ્રસ્થાન ચતુષ્ટય બનાવ્યું. પ્રસ્થાન ત્રય નહીં પણ પ્રસ્થાન ચતુષ્ટય બનાવ્યું. જો સિદ્ધાંતને સમજવો હોય તો ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત, આ ચાર ભેગા થાય ત્યારે સિદ્ધાંતને સમજી શકાય. એમને પ્રસ્થાન ચતુષ્ટયમાં અને સ્થાન આપ્યું. ચૈતન્ય મહાપ્રભુ જયારે મૃત્યુના છેલ્લી પથારીયા હતા, લોકો ગયા, પ્રભુ કંઈક ઉપદેશ આપો, કંઈક જ્ઞાન આપો, અમે વૈષ્ણવ છીએ, અને વૈષ્ણવ એક સાચા વૈષ્ણવ તરીકે અમે જીવન જીવીએ એવું કંઈક જ્ઞાન આપો. એ વખતે જે એમણે શ્લોકો છેલ્લી પથારીએ, જે મૃત્યુની પથારીએ જે છેલ્લા શ્લોકો કયા છે, એમાંનો એકાદ બે સંભળાવું, બધા તો નહીં. પ્રતિષ્ઠા સૌ કરી વિષ્ઠા, ગૌરવમ ચાતિરૌરવમ, અતિમાનમ સુરાપાનમ, ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજેત. ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજેત. વૈષ્ણવ, તારે જો સાચા વૈષ્ણવ થવું હોય તો મારી મૃત્યુ પથારીથી હું તને સંદેશો આપું છું. પ્રતિષ્ઠા સૌ કરી વિષ્ઠા, ડુક્કરની વિષ્ઠા જેવી પ્રતિષ્ઠાને સમજ. ગૌરવમ ચાતિરૌરવમ, અત્યંત ગૌરવ, અત્યંત અહંભાવ રાખવો એ રૌરવ નરક જેવું છે. અતિમાનમ સુરાપાનમ, અત્યંત અભિમાન રાખવું એ દારૂ પીવાથી પણ ભૂડું છે. ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજે. આ ત્રણેયને છોડી અને તમે પ્રેમ ભાવથી, નિર્મળ ભાવથી ભગવાનનું ભજન કરજો. એમણે તો કેટલા શ્લોકો કયા છે, એક એક શ્લોક લાખ લાખ રૂપિયાનો છે. એમણે લખ્યું, તરોરપી સહિષ્ણુના અમાનિના માનદેના કીર્તનીય સદા હરિ. પેલું વૃક્ષ છે, એ વૃક્ષને કોઈ પથ્થરો મારે તો સામે પેલું વૃક્ષ એને ફળ આપે છે. અમાનિના માનદેના, કોઈની પાસેથી માનની અપેક્ષા ના રાખશો, પણ માન આપવાના પ્રસંગે માન ચૂકશો. જયારે માન આપવાનો ટાઈમ હોય તો પોતે ભૂલ ના કરશો.
અમાનીના માનદેન કીર્તનીય સદા હરિ. તો તમે કાયમ ભગવાનનું ભજન કરજો. આ મારો છેલ્લો સંદેશ છે. સજ્જનો, શ્રીમદ ભાગવતની આ ઉત્થાનિકા છે. ભાગવત એ સ્વતઃ સ્વાભાવિક રીતે રચાયેલો ગ્રંથ નથી. એક વિશેષ પરિસ્થિતિમાં, એક વિશેષ સંદર્ભમાં, એક બહુ ઊંચી કક્ષાની વ્યક્તિએ પોતાના આખા જીવનના નિચોડને પરિવર્તન આપવા માટે રચેલો ગ્રંથ છે. એમ કહી શકાય, નિર્ગુણ નિરાકારવાદમાંથી સગુણ સાકારવાદમાં પરમેશ્વરની પ્રતિષ્ઠા કરાવનારો આ ગ્રંથ છે. એની ચર્ચા તો આગળના દિવસોમાં પરમેશ્વર જેવી શક્તિ આપશે એવી રીતે આપણે કરવાની છે. એટલું હું તમને કહી દઉં કે આખું ભાગવત આપણે ચલાવવાનું નથી. આખું ભાગવત આપણે ચલાવી પણ ન શકીએ. એમાં આવેલી જે કથાઓ છે રાજાઓ વગેરેની, એ કથાઓ કહેવા માટે ટાઈમ પૂરતો નહીં ને એ કથાઓ કહેવાની પણ જરૂર નથી. પણ એમાંના જે થોડાક અંશો છે, જે થોડાક ભાગો છે, જેના સાથે આપણને પ્રત્યક્ષ સંબંધ છે, એ વિશે થોડી ચર્ચા કરવાની છે. પરમેશ્વર જેવી બુદ્ધિ આપશે, શક્તિ આપશે એવો પ્રયત્ન થશે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહા પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આખી જે સાકાર ભૂમિકા છે, જે ભાગવત ધર્મની જે ભૂમિકા છે, એને જો નહીં સમજવામાં આવે તો એક માર્ગ બીજા માર્ગની ને બીજો માર્ગ પહેલા માર્ગની ઠેકડી ઉડાડશે. એકબીજાની ઠેકડી ઉડાડે. તમે તો બધા મૂર્ખા છો, પેલા કે તમે બધા નાસ્તિક છો. પણ બેયને સમજવા જેવા છે. તમને વ્યાપક ભગવાનની પ્રતીતિ હોય, પછી ડાકોર જાઓ કે દ્વારકા જાઓ તો ડાકોરને જોઈને કઈ આનંદ થાય ખરો? કશોય આનંદ નહીં થવાનો. પણ તમને એમ લાગે કે મારો ભગવાન ડાકોરમાં બેઠો છે, એટલે તમને પૂનમના દિવસની રાહ જોઈને બેઠા હો, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે. અને પછી પૂનમ આવે, પગે ચાલીને જાઓ, ગાડીમાં બેસીને જાઓ, ઊંટ લારી કરીને જાઓ, જે રીતે જેને જે સગવડ પડે એ રીતે જાઓ. મન ક્યાં લાગેલું છે? ડાકોરમાં. યાત્રાએ લાગેલું છે ને. અને જ્યારે દૂર દૂરથી દેખાય રણછોડ ધજા ધોળી તારી, મારા હૈયે હરખના માય રણછોડ ધજા ધોળી તારી. દૂરથી પેલી ધજા દેખાય એટલે એને ઉમળકો આવે, એને ઉભરો આવે. આહા, એ દેખાણી, એ ભગવાન દેખાણા. હવે આ કયો માર્ગ છે? આ ભક્તિ માર્ગ છે, સગુણ સાકારનો માર્ગ. એમાં એને ભગવાન પેલી જગ્યાએ દેખાય. એટલે જેવો ગાડીમાંથી ઉતરે કે બસમાંથી ઉતરે એટલે તરત જ એને ઉમળકો હોય કે ક્યારે પહોંચી જવું, કઈ બંધ ના થઈ જાય મંદિર, કઈ દરવાજા બંધ ના થઈ જાય. અને ઉમળકા ભેર દોડતો હોય, ઝટ 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 જઈને દરવાજામાં જઈને આમ દર્શન કરે. એ વખતે તમે ભગવાનના દર્શન ના કરજો, હું તમને ભલામણ કરું છું. તમે માણસ જીવનનું અધ્યયન કરજો. જે પૂનમ કે એવા દિવસો તમે જાઓ તો તમે ભગવાનના દર્શન ના કરશો, પણ દર્શન કરનારાના દર્શન કરજો. તમને પ્રતીતિ થશે. એમાં કેટલાયના ચહેરા ઉપર આમ આત્મવિભોરતા, આમ કરતા હોય, આમ કરતા હોય, એમ કોઈ આમ કરતા હોય, કોઈ કઈ કરતા હોય. એમના અંદરથી ઉમળકા નહીં કરતા હોય. બધા હરખા ના હોય, કોઈ બીજા હોય, પાછા ગજવા કાપનારા હોય, કઈ બધા સરખા હોય. પણ તમે દર્શન કરનારો જે વર્ગ છે ને, એ દર્શન કરનારા વર્ગનું તમે દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે કે એમના મન ઉપર શું ફરી રહ્યું, એમના હૃદયમાં શું ઘુમડાઈ રહ્યું. ત્યારે એ ભાવ વિભોર થઈને, તન્મય થઈને, કૃષ્ણ રણછોડ જય રણછોડ જય રણછોડ, એમાં એકાદ મંડળી આવી હોય અને જય રણછોડની ધૂન થતી હોય એટલે વગર બોલાવે લોકો એમાં જય રણછોડ કરવા કૂદી પડે, ગુલાલ ઉડાડે, રંગ કરે, આનંદ કરે. આ છે ભાગવત ધર્મ. આ એક સાકાર માર્ગ છે, સગુણ માર્ગ છે. અને સગુણ માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી, પરમેશ્વરને જાણવાનો નથી. તું કેવો છે,
શું છે ને શું નથી પંડિતોનો વિષય, જવા દો, જે જ્ઞાનીઓ હોય એ જાણે. તું જેવો હોય એવો, અને હું પણ જેવો હોઉં એવો, પણ મારે તને પામવાનો છે, અને મારે તને પામવો છે, પણ મારાથી એક ડગલું ચાલી શકાય એવું, મારાથી એક ડગલું ચાલી શકાય એવું નથી. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે કહ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહીં, કૃપાથી થતી હોય છે. કૃપા સાધ્ય. જરા તુલના કરજો, જરા સરખામણી કરજો. બુદ્ધે કહ્યું કશું જ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. માત્ર 8 પ્રકારના નિયમ પાડીને તમે જીવન જીવો તો તમને શાંતિ પ્રાપ્ત થશે. અને નિર્ગુણી માર્ગ, જે નિરાકાર માર્ગી જે ભક્તો મહાન સંતો થયા, એમણે કહ્યું જે પ્રાપ્ત કરવાનું છે એ તો તમે તમારા અંદર જ છે. શું કામ દોડો છો, શું કામ ભટકો છો? એ તો તમારા અંદર જ છે. અંદર છે એવું કહ્યું. હવે મળ્યું કે ન મળ્યું, પણ બૌદ્ધિક રીતે તમે સમજી ગયા કે ભગવાન મારા અંદર જ છે. એક બીજી વાત યાદ રાખજો, એક લાકડું બીજા લાકડાના ટેકે ઊભું હોય છે. એક લાકડાને ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે, સામેનું લાકડું ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે. નિરાકારવાદ કે નિર્ગુણવાદ સગુણવાદના ઉત્થાપનમાં ઉભેલો છે. શામાં ઉભેલો છે? એનો આખું જોર શામાં છે? મૂર્તિ ખંડનમાં, બીજા ખંડનમાં. એટલે બીજું સામેનું લાકડું છે, અને એને એક બહુ મોટું કાર્ય મળ્યું છે. અને કાર્ય મળ્યું છે એટલે લોકોને સમજાવી શકે છે ક્યાં ભટકો છો, આ પથરા આગળ માથું કૂટવાથી કંઈ મળવાનું નથી. આ એનું કાર્યક્ષેત્ર છે. અને કાર્યક્ષેત્ર જો હટાડી દેવામાં આવે એટલે સામે જો સાકારવાદ ના રહે, સગુણવાદ ના રહે, મૂર્તિ પૂજા ના રહે, આ બધી ભાવનાઓ ના રહે, તો એ આપોઆપ એક લાકડું લાંબો ટાઈમ ઊભું રહી શકે? એ લાંબો ટાઈમ ના ઊભું રહી શકે. નકારના આધારે હકાર ઊભો છે. મુદ્દાને સમજ. એકલો હકાર કે એકલો નકાર ઊભો રહી શકે? એ નકાર છે ને એ હકારના આધારે ઉભેલો છે. હકારનું લાકડું ખસેડી દો, નકાર આપોઆપ પડી જવાનો છે. ત્યારે ભાગવત ધર્મે શું કર્યું? એણે કર્યું સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્યતોન્વયાદિતરતઃ. અરે જે બ્રહ્મસૂત્રમાં મેં નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા કરી છે, એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને હવે હું કનૈયો બનાવીશ. માખણ ખાનારો, યશોદાના ખોળામાં રમનારો એવો એક બાળ બ્રહ્મ બનાવી દઈશ, અને બાળ બ્રહ્મમાં મન રમાડી દઈશ. એટલે આ નિર્ગુણમાંથી સગુણ અને નિરાકારમાંથી સાકાર. બેયના મુદ્દા સમજાયા. પેલો શું કહે છે? એ પરમેશ્વર કેવો છે, શું છે, શું નથી? વેદ કહી ગયા નઈતિ 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 નેતિ નેતિ નેતિ. તો હું શું ચોખવટ કરવાનો હતો? પરમેશ્વરની ચોખવટ કરી શકાય? કોઈ દાવો કરી શકે? અને કાં તો એ દાવો કરનાર છે ને એ ડગરું ખસેલો હોવો જોઈએ, એના વિશે કોઈ દાવો કરી શકાય? આપણે એને શું જાણવાના હતા? એટલે આ માર્ગમાં પરમેશ્વરને જાણવાનો નથી, એને સમજવાનો નથી, માત્ર એને પામવાનો છે. પેલું ઘોડિયામાં પડેલું જે બાળક છે ને, એ માને પામવા પ્રયત્ન કરે છે. મારી માં કેટલું ભણેલી છે, કેવી છે, રૂપાળી છે, ગોરી છે, કાળી છે, એ બધા સાથે એને કાંઈ લેવા દેવા નથી. એને તો એક જ ઈચ્છા છે, માં તું વહેલી આવ. કેટલી વાર કરી, હું ક્યારનો રડું છું ને બહુ વાર થઈ ગઈ, અને હજુ મોડું કરીશ તો મારું ગળું ફાટી જાય એટલું હું રડીશ, પણ તું મને વહેલી આવ. શું કામ આવું? શું જરૂર છે? બસ મને ઘોડિયામાંથી ઉપાડી દે. તારા લાંબા હાથ કર અને ઘોડિયામાં મારી જે કોમળ કાયા, વેત હાથ જેટલી કાયા પડેલી છે, એના બે તરફ બે હાથ લગાવી અને મને ઉપાડી લે, અને ઉપાડીને છાતી સાથે ચાંપી દે. બસ માં, મારે બીજું કઈ જોઈતું. અને માં આવે, દોડતી આવે અને ઘોડિયામાં પડેલા બાળકને ઉપાડે. લાલો લાલો લાલો, ચૂપ નથી રહેતો, ચૂપ નથી રહેતો. અને ઉપાડે એના પહેલા તો એની છાતીની અંદર વાલ ઉભરાવા લાગ્યું હોય, અને વાલ છે ને દૂધના રૂપમાં પ્રગટ થવા લાગ્યું હોય. જેવું એ બાળકને છાતી સાથે લગાવે
એટલે તરત જ 2-4 ડુસકા ભર્યા ના ભર્યા અને બાળકને પરમ શાંત. જોયું છે કોઈ વાર એ દ્રશ્ય જોયું? એ બાળક છે, તમે ચૂપ કરી જોજો, આમ ઉપાડજો ને આમ ઉચકજો ને આમ કરજો ને આમ કરજો ને, તમારું માથું ના ચડાવી દે તો મને કહેજો ને. તરત જ એને શાંતિ. અને પછી માં અને બાળક આ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય, ઓતપ્રોત થઈ જાય. જીવ અને બ્રહ્મ, જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા છે ને એ બાળક છે અને પરમાત્મા છે એ માતૃરૂપ છે, એ જગદંબા છે, એ માં છે. એને જે નામ આપવું હોય એ આપો, પણ એ માં છે. જો એને પામવી હોય, એ પરમેશ્વરને જો પામવો હોય તો એક જ યોગ છે. ભાગવતકાર કહે છે એક જ યોગ છે અને એ યોગનું નામ છે તડપ, તડપન. બસ રડો રડો ને રડો. નિસદીના બરસત નૈન હમારે, સદા રહત પાવસ ઋતુ હમ પર, જબ તે શ્યામ સિધારે, નિસદિન બરસત નૈન હમારે. ભજન સાંભળ્યું છે સુરદાસનું? અમારી આંખોમાં વરસાદ વરસ્યા જ કરે છે. અંજન થિર ન રહત. અમે મેસ આંચીએ છીએ પણ મેસ રહેતી જ નથી, કારણ કે રડે ને એટલે મેસ છે ધોઈ અને ઠેઠ ઉરબીચ બહત પનારે, નિસદિન બરસત નૈન હમારે. આને તડપ યોગ કહેવાય. અને તડપ યોગ છે સૌથી પ્રબળમાં પ્રબળ છે. બુદ્ધિના દ્વારા નહીં, પણ એ હૃદયના દ્વારા આવતો હોય છે. આ જે વિરહ યોગ, આ જે વિરહાગ્નિ, પ્રભો 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 કરીને એક હૃદયમાં એક ઝંખના જગાડવી, એ ઝંખના કઈ રાતોરાત જાગી શકે? એક તો તમારા અંદર એ જૂના સંસ્કાર હોય, તમે એ ભાવ લઈને જન્મ્યા હો, અને પછી તમને સહાયક વર્ગ મળ્યો, અને એ સહાયક વર્ગ જે મળ્યો એનું નામ પાડવામાં આવ્યું ભક્તિ માર્ગ. મુદ્દો સમજાય? આખા બધા સંતો થયા, ભલે નિર્ગુણી થયા કે કોઈ સગુણી થયા, પણ મુખ્ય માર્ગ છે એ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગની પરંપરામાં ભક્તિ માર્ગને વ્યવસ્થિત કરનારા આચાર્યો થયા. એ આચાર્યોમાં ગઈકાલે એક આચાર્યની કથા કરવામાં આવી. એમનું નામ છે રામાનુજાચાર્ય. ભક્તિ છે ને એ જયારે પ્રેમનું રૂપ ધારણ કરે એટલે લીટીઓ ભૂંસાઈ જાય. વાતને સમજવા જેવી છે. ભક્તિ જયારે પ્રેમનો આકાર ગ્રહણ કરે એટલે બધી લીટીઓ ભૂંસાઈ જાય. એટલે કહેવું છે ને, પ્રેમને નેમ હોય, પ્રેમને નેમ હોય. એટલે પેલા કેળાના પાંદડા ખાધા, કેળાના છોતરા ભગવાને એટલા માટે ખાધા. નહીં તો એમ ના કે અરે વિદુરાણી જુઓ તો ખરા, તમે જરાક કંઈક બુદ્ધિ તો વિચાર કરો કે તમે મને શું ખવડાવી રહ્યા છો. એટલું જ કહેવાનું હતું. અને એટલું જ કહ્યું હોત, અને એટલી વધારે કહ્યું હોત કે વિદુરાણી તમારે મને જમાડવો હોય તો જમાડો, પણ કપડાં તો પહેરો, થોડીક મર્યાદા તો રાખો. એવું કહેવું પડે કે ના કહેવું પડે? પણ પ્રેમ છે ને એને નેમ હોય. જો નેમના તમે કટ્ટર હિમાયતી થઈ જાઓ તો પ્રેમની પરાકાષ્ઠાનું સુખ પ્રાપ્ત કરી શકો. પ્રેમની પરાકાષ્ઠાનું સુખ, નેમ જરૂરી છે. નેમનું ખંડન નથી, નિયમ જરૂરી છે, પણ ક્યાં સુધી જરૂરી છે? જ્યાં સુધી હૃદયમાં પ્રેમ ન પ્રગટ્યો હોય ત્યાં સુધી. એટલે ભગવાને કહ્યું કે હા બહુ મજા આવે છે એ પેલા સુદામાના તાંદડા ખાવામાં, કર્માબાઈની ખીચડી ખાવામાં, અને વિદુરાણીની ભાજી ખાવામાં, શબરીના બોર ખાવામાં. એને જે રસ પડ્યો એ 56 ભોગમાં કદી એને રસ પડ્યો? હવે નેમ છે ને એ નેમનું અતિક્રમણ કરવું હોય, આ વાત મારા ઘરની હું નથી કરતો. નિસ્ત્રેય ગુણ્યે પથિ વિચરત કો વિધિ કો નિષેધ. શંકરાચાર્યનું આ વાક્ય છે. નિસ્ત્રેય ગુણ્યે પથિ વિચરત. જ્યાં ગુણાતીત સ્થિતિ થઈ જાય, ગુણાતીત સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, કો વિધિ કો નિષેધ, પછી એના માટે કોઈ વિધિ અને નિષેધ રહે નહીં. આ ભૂમિકા પણ એક ભૂમિકા છે, આ સ્થિતિ પણ એક સ્થિતિ છે. મુસલમાનોની અંદર સૂફીઓ જ્યારે અમુક કક્ષાએ પહોંચી જાય, ઇશ્કે મજાજીમાં, ઇશ્કે હકીકીમાં, ત્યારે એના માટે નમાજ માફ, રોજા માફ, એના માટેની બધી વિધિ નિષેધો બધા માફ.
એ જે કરે એ બરાબર, કરે તોય વાહ વાહ અને ના કરે તોય વાહ વાહ. એના માટે કોઈ નિયમ બંધન રહે? આપણે એને અવધૂત દશા કહીએ. જ્ઞાન માર્ગમાં એને કઈ દશા કહેવાય? અવધૂત કક્ષા એને કહેવાય. પણ ભક્તિ માર્ગમાં એને પ્રેમ લક્ષણા, ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. દુનિયાનો કોઈ પણ ધર્મ ગ્રંથ મૂળ પુરુષે લખેલો નથી. લગભગ બધા ધર્મ ગ્રંથો સંપાદિત ધર્મ ગ્રંથો, કોઈના દ્વારા સંપાદિત છે બધા ધર્મ ગ્રંથો. બુદ્ધ જે બોલ્યા એમના દેવ થયા પછી 150-200 વર્ષે એનું સંપાદન થયું અને એ સંપાદનનું ત્રિપિટક ગ્રંથો બન્યા. એ ત્રિપિટક છે. એમાં બુદ્ધ અહીં બેઠા હતા, આ ઝાડ નીચે બેઠા હતા, આમ બોલ્યું, ફલાણી ગાથા, ફલાણી ગાથા, ફલાણી ગાથા. 150-200 વર્ષ પછી ધીરે ધીરે એનું સંપાદન થતા 400-500 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલે. એવું નથી બુદ્ધે પોતે કલમ લઈને સીધું કઈ લખ્યું હોય. બુદ્ધે જે કંઈ કહ્યું એ બધાની નોંધ 150-200 વર્ષ પછી શરૂ કરવામાં આવી અને એ બધી શરૂ થતા કેટલા વર્ષો સુધી એક પ્રક્રિયા ચાલી અને એ પ્રક્રિયા ચાલી એમાંથી ત્રિપિટક ગ્રંથ બનાવવામાં આવ્યો, જેને ધર્મગ્રંથ તરીકે માનવામાં આવ્યો. પણ મૂળમાં એ સીધા અર્થમાં લખાયેલો. અમારે ત્યાં માનો કે વેદો છે, ઉપનિષદો છે, ગીતા છે. આજે બહુ પ્રસિદ્ધ ગ્રંથ ગીતા છે. ગીતા વિશે લોકો એવું જ માને છે કે ભગવાનની વાણી છે અને સામાન્ય રીતે બહુ જલ્દી આ વાત મગજમાં ઉતરી જાય છે. પણ જો તમે થોડાક ઊંડાણમાં ઉતરીને જુઓ તો એ સંપાદિત ગ્રંથ છે. કૃષ્ણ યુદ્ધના ક્ષેત્રમાં જે કંઈ બોલ્યા એ તો ગદ્ય બોલ્યા, પદ્ય નહીં. કઈ શ્લોકો બોલી શ્લોકો રચીને બોલતા ને. કઈ શ્લોકો ના રચાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ શ્રી ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ, ફલાણા ઉવાચ. એ તો એક સીધી વાત કહે છે, દલીલો કરે છે. તારે યુદ્ધ કરવું છે, તું ક્ષત્રિય છે માટે યુદ્ધ કરવું છે. એ જે દલીલો છે એ મુખમાંથી નીકળેલા જે પુષ્પો છે એ વ્યાસે વીણી લીધા. વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ. એટલે કહેવામાં આવ્યું વ્યાસેન ગ્રથિતામ, એ બધા ફૂલો વ્યાસે વીણી લીધા અને વ્યાસે પછી ધીરે એની માળા બનાવી. આ માળા છે એનો ઉત્પાદક છે એ માળી નથી, એના છોડ છે. દરેક ફૂલના એના છોડ એના ઉત્પાદક છે, પણ માળી છે એ ગ્રથન કરે છે. એને આખી માળાનું રૂપ આપ્યું. આમ ઢગલો કરી દો તો એક માળા ના થઈ શકે. ઈંટો છે, ઈંટોનો ઢગલો કરી દો તો તાજમહાલ ના થાય, ઈંટવાળો થાય બહુ. પણ ઈંટો જયારે વ્યવસ્થિત ગોઠવાય છે ત્યારે એનું નામ તાજમહાલ બને છે. અને એ વ્યવસ્થિત ગોઠવવાનું કામ જે કરે છે ને, બસ એ આર્કિટેક્ટ છે, ડિઝાઇનર છે, એ સંપાદન કરે છે. કોઈની વાણી છે, કોઈની વાત છે, એને ગૂંથવામાં આવે છે. અને જયારે એ ગૂંથે છે ત્યારે કયો લાલ કરલ કરે, લીલો, કયો સફેદ, એની પાસે મગજમાં એક પોતાની આગવી ડિઝાઇન છે. એટલે વ્યાસજીએ આ આખી વાણીને સંપાદિત કરી અને મહાભારતના ભીષ્મ પર્વમાં વચ્ચોવચ મૂકી દીધી. પણ સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે આ તો ભગવાનની વાણી છે. જો એક રીતે કહો તો બરાબર છે, આખું મહાભારત જ પછી ભગવાનની વાણી છે. જ્યાં ભગવાન વાચ આવે ત્યાં. પણ જો તમે તાત્વિક રીતે, છણાવટની રીતે, ઐતિહાસિક રીતે જો એ વાતને સમજવા આગળ ચાલો તો આપણે સ્વીકાર કરવો જોઈએ કે એ સંપાદિત ગ્રંથ છે. અને સંપાદિત ગ્રંથ છે એટલે સંપાદન કરનાર ગમે એટલો સમર્થ હોય તો પણ એની થોડી ઘણી પોતાની વાતો અંદર આવવાની જ. આવું જ તમે જૈનિઝમમાં જુઓ. મહાવીર સ્વામી જયારે થયા એના પછી 500 વર્ષે કુંદકુંદાચાર્ય થયા. 500 વર્ષ. આ 500 વર્ષનો વચ્ચેની જે ગેપ છે એ ગેપનો ઇતિહાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે 500 વર્ષ થયું શું. 500 વર્ષ પછી આ કુંદકુંદાચાર્ય છે એ આગમોની રચના કરે છે, એક પછી એક. આજે જે તમને ધર્મગ્રંથ તરીકે ગ્રંથો મળેલા છે એ તો કુંદકુંદાચાર્યજીએ લખેલા છે. અને ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે સંપાદિત થયેલા છે અને એ જૂની વાતોને લાવીને મૂકેલા છે. જો આ વાત અને આ બાઇબલની પણ આ દશા છે. જીસસને જયારે ફાંસીએ ચડાવવામાં આવ્યા ત્યારે તો યરુશલેમમાં એવી સ્થિતિ હતી કે હું જીસસને માનનારો છું એવું કોઈ બોલી ન શકે. એટલો મોટો ત્રાસ હતો. મારતે ઝૂડતે અને ત્રાસ આપતા ક્રોસ ઉપડાવીને ભોળી રીતે ફાંસીએ ચડાવેલા.